ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 20 श्लोक। स आत्मा सर्वगो राम नित्योदित महावपुः यन्मनाङ्मननीं शक्तिं धत्ते तन्मनः उच्यते। આ 13મા અધ્યાય જે છે પંચદશીનો, એની અંદર આપણે 20મો શ્લોક જોઈ રહ્યા છીએ. અને એની અંદર આ બધા આગળના શ્લોકો જે પહેલાં ગયા બધામાં આ સૃષ્ટિની જ્યારે વાત કરી ત્યારે શક્તિની વાત કરી, માયાશક્તિ. અને શક્તિ જ વાસ્તવમાં વિવિધ પ્રકારના રૂપોમાં પરિણમેલી છે. અને આ બધી જ વસ્તુઓ અવ્યક્ત રૂપે રહી હતી, એને જ આપણે માયા કહીએ છીએ. અવ્યક્ત રૂપે ક્યાં રહેલી હતી? પણ બ્રહ્મમાં. એટલે પરમાત્મા જ વાસ્તવમાં આ રૂપમાં પ્રગટ થયો છે. પરમાત્માની શક્તિ આ રૂપમાં પ્રગટ થઈ, એટલે પરમાત્મા જ આ રૂપમાં પ્રગટ થયો છે. દોઢ થયો ને. એટલે અને એ વસ્તુ સમજાવવા માટે 18મા શ્લોકની અંદર, અને અત્યારે બધા જે ચર્ચા ચાલી રહી છે એમાં યોગ વાસિષ્ઠનું ઉદાહરણ આપે છે. અને આ જે ગ્રંથકર્તા જે છે તે યોગ વાસિષ્ઠની અંદર વસિષ્ઠ જે રામચંદ્રજીનો ઉપદેશ આપે છે, આ બ્રહ્મનો ઉપદેશ, એની અંદર આ પ્રકારે આ બધા શક્તિની વાત કરે છે. અને પછી કહે છે આ બધું પરમાત્માના મિથ્યા રૂપો જ છે. કારણ કે છે બ્રહ્મ, પરંતુ વાસ્તવની અંદર બધા રૂપમાં દેખાઈ રહ્યો છે, કારણ કે પેલી મિથ્યા શક્તિને કારણે. અને મિથ્યા શક્તિનો પણ વાત કરશે આગળ. મિથ્યા એટલે અનિર્વચનીય, એટલે એને વિશે કશું કહી શકાતું નથી એમ, આનું વર્ણન થઈ શકે એવું નથી. એનીવે, એટલે 18મા શ્લોકની અંદર એ સમજાવવા માટે, આ વસ્તુ શક્તિને સમજાવવા માટે આ જે છે ઉદાહરણ આપવામાં આવ્યું વૃક્ષનું. કે બીજ જે હોય, બીજ કારણ છે, બીજમાંથી વૃક્ષ આવે છે. એટલે બીજની અંદર વૃક્ષ અવ્યક્ત રૂપે રહેલું છે. અનેક બધા જે છે આમાં ફળ છે, પાંદડા છે, કે જે બીજું છે પુષ્પ હોય, ડાળીઓ હોય, થડ હોય કે મૂળ હોય, આ બધા વિવિધ અવયવો જે છે એ બધા વિવિધ અવયવો, વૃક્ષના વિવિધ અવયવો જે અત્યારે વ્યક્ત અવસ્થામાં છે, પરંતુ એ પહેલાં કેવા હતા? અવ્યક્ત રૂપે રહેલા હતા. એટલે જ અવ્યક્ત રૂપે રહેલા હતા. તમે તોડો તેની અંદર કશું દેખાતું તો છે જ નહીં. અવ્યક્ત વૃક્ષ જોવાનું, એ અવ્યક્ત હોવાને કારણે દેખાવાનું જ નથી. એટલે વાસ્તવની અંદર આ બધા વિવિધ પ્રકારના અવયવ પ્રગટ થાય છે. વિવિધ એના ઉપયોગ પણ છે, ફળ, પુષ્પ વગેરે બધાના વિવિધ જુદા જુદા ઉપયોગ છે. આ બધું જે વ્યક્ત બન્યું છે એ છેવટે આવ્યું છે પેલા અવ્યક્તમાંથી જ. વિવિધ નામ, વિવિધ રૂપ અને એનું વિવિધ પ્રયોજન, આ બધું પેલા બીજની અંદર પડેલું હતું. તો બીજની અંદર કયા રૂપમાં? શક્તિના રૂપમાં. એ જ આપણે કહીએ છીએ બીજ શક્તિ. વૃક્ષ એટલે શું? બીજમાં વૃક્ષ શક્તિ છે, અથવા બીજ શક્તિ કહો. બીજમાં શક્તિ રહેલી છે, શેની? વૃક્ષને ઉત્પન્ન કરવાની, વ્યક્ત કરવાની. એટલે એ અવ્યક્ત રૂપે એમાં રહેલું હતું, એને જ શક્તિ કહેવાય. વૃક્ષ જે અવ્યક્ત રૂપે બીજમાં રહેલું છે એને જ આપણે શક્તિ કહીએ. એવી જ રીતે પરમાત્મા જ આ જગતના બધા વિવિધ નામ, રૂપ અને એના વિવિધ પ્રકારના પ્રયોજન રહેલના રૂપમાં પ્રગટ થયો પરમાત્મા.
તો એ પરમાત્મા જ વાસ્તવમાં બીજ સમાન છે. એની અંદર આ શક્તિ વાસ્તવમાં જ જે આ વિવિધ રૂપોમાં બધું દેખાઈ રહ્યું છે એ અવ્યક્ત રૂપે એ પરમાત્મામાં જ રહેલું હતું. પરમાત્મા જ આ રીતે વાસ્તવમાં આ વિવિધ નામરૂપમાં પ્રગટ થયો. અને બધી શક્તિઓ એકસાથે અભિવ્યક્ત નથી થતી એ વસ્તુ યુક્તિસંગત છે. એ વસ્તુ 19મા શ્લોકમાં કંઈક ક્વચિત કાશ્ચિત કદાચિત ચ તસ્માદ ઉદ્યંતિ શક્તય દેશકાલ વિચિત્રત્વાદ ક્ષમાતલાદ ઇવ શાલય. એટલે જેવી રીતે કાળના ભેદને અનુસાર કાળને બીજી બધું દેશ કાળ અને બીજું વાતાવરણ વગેરેને અનુરૂપ એક ક્ષમાતલાત પૃથ્વીના તળમાંથી, એટલે ક્ષમા એટલે પૃથ્વીના તળમાંથી એટલે પૃથ્વીમાંથી આ રીતે વાસ્તવની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ, વિવિધ પ્રકારની વનસ્પતિઓ, લતાઓ, વૃક્ષો બધું પ્રગટ થતું હોય છે. નાના છોડા તે બધું ઘાસ સાથે કેટલી બધી વસ્તુઓ, પણ એ બધી વસ્તુઓ દેશકાલ વિચિત્રત્વાત દેશને અનુરૂપ, કાળને અનુરૂપ અને અનેક બીજા પર્યાવરણ વગેરે વાતાવરણને અનુરૂપ વસ્તુઓ પ્રગટ થતી હોય છે. એક દેશમાં જે પ્રગટ થાય એ બીજા દેશમાં નથી જ થતું. જોઈએ જ છે આપણે અમુક દેશમાં અમુક જ વસ્તુઓ, અમુક ફૂલો અમુક જ દેશમાં જોવા મળે, અમુક ફળ છે અમુક જ દેશમાં જોવા મળે. વાતાવરણ પૃથ્વી પણ ખરી એનું કારણ. અને આ રીતે અને એક જ દેશની અંદર પણ જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારના પાક લે છે આ લોકો, એટલે જુદી જુદી વસ્તુ પ્રગટ થતી હોય છે. એટલે કહેવાનો આશય એવો છે ક્વચિત કાશ્ચિત કદાચિત છે તસ્માદ ઉદ્યંતિ શક્તય. એટલે એવી રીતે પરમાત્મામાંથી જ આ શક્તિ જે છે વાસ્તવમાં વિવિધ રૂપે પ્રગટ થાય છે. એનું પરિણામ જે વિવિધ રૂપે જણાય છે ક્વચિત કાશ્ચિત કદાચિત છે. એ એટલે ક્વચિત ક્યાંક, કાશ્ચિત કોઈક પ્રકારની, અને કદાચિત એટલે ક્યારેક. એટલે પરમેશ્વરથી જ આ બધી શક્તિઓ પ્રગટ થતી હોય છે, કારણ કે દેશકાળ અને આ બધી વસ્તુઓ ભિન્ન ભિન્ન હોય છે, એમાં એને અનુરૂપ વસ્તુઓ પ્રગટ થતી હોય છે. એટલે જેવી રીતે એટલે ઉદાહરણ આપે છે એવી જ રીતે આ પરમાત્મામાંથી પણ વિવિધ શક્તિઓ પ્રગટ થતી હોય છે. અર્થાત એ વિવિધ એક પરમાત્માની જે શક્તિ છે એ વિવિધ રૂપમાં પ્રગટ થતી હોય છે, વિવિધ નામ રૂપમાં પ્રગટ થતી હોય છે. એ શક્તિનું પરિણામ અનેક પ્રકારે જોવા મળે છે. અને હવે પછી આગળ કહે છે કે આજે 20મા શ્લોકમાં કે આ જગત જે છે વાસ્તવની અંદર મિથ્યા છે. જે આ પ્રગટ થયું છે શક્તિ જે છે અવ્યક્ત નામરૂપ છે, જે શક્તિ આ રીતે વ્યક્ત નામરૂપ રૂપે જણાઈ રહેલી છે, એ શક્તિ જ આ રૂપ અનેક નામરૂપ રૂપે પરિણામ પામેલી છે. એ શક્તિ વાસ્તવની અંદર અને એમાંથી પ્રગટ થયેલું જે જગત જે છે એ મિથ્યા છે. અને પછી આગળ કહેશે શક્તિ પણ મિથ્યા છે, અનિર્વચનીય છે વગેરે કહેશે. એટલે આ મિથ્યા જગત કેવળ કલ્પના, અને મિથ્યા આવે એટલે તરત જ આપણે એનું અધિષ્ઠાન સમજી જ લેવાનું. મિથ્યા વસ્તુ સત્ય વસ્તુ વગર હોઈ જ ન શકે. એટલે મિથ્યાનો અર્થ આપણે તરત અહીંયા મનમાં શૂન્ય આવે તો પછી કશું આપણે ના આવે. દાખલે મારા માથા પરના રહેલા શિંગડા મિથ્યા છે એમ કહું એટલે એ તો શૂન્ય છે દાખલા તરીકે, તો પછી હવે એમાં અધિષ્ઠાનનો કોઈ પ્રશ્ન ઊભો નથી થતો. મિથ્યા માટે જ અધિષ્ઠાન, શૂન્ય માટે અધિષ્ઠાન શું? શૂન્યનું અધિષ્ઠાન શું? શૂન્ય એટલે અભાવ, અભાવનું અધિષ્ઠાન શું? ના સમજી બ્રહ્મ અધિષ્ઠાન છે તો બ્રહ્મ તો ભાવ અભાવ બધાનું અધિષ્ઠાન છે. ચાલો એની એટલે એ વાસ્તવની અંદર આપણે મિથ્યા આવે એટલે તરત સમજી જવાનું કે એ જે વસ્તુ અનુભવમાં છે માટે જ મિથ્યા, અનુભવાય નહીં એ શૂન્ય, અનુભવમાં આવે જ નહીં. મારા માથા પરના શિંગડા ક્યારેય અનુભવમાં ના આવે, પણ રજ્જુ પરનો સર્પ તો અનુભવમાં આવે છે. અને માટે એ રીતે સર્પ નથી એવું ન કહેવાય, છે એમ પણ ન કહેવાય. એ માટે એ વાસ્તવની અંદર એ તો અનુભવમાં જ રહેલો છે કે અધિષ્ઠાન એનું એ સત્ય રજ્જુ જ છે. એટલે મિથ્યા આવે એટલે તરત જ તમારે એ વસ્તુ એનું અધિષ્ઠાન મૂકી દેવાનું. મિથ્યા સર્પ માટે રજ્જુ, સર્પ રજ્જુ છે, થઈ ગયું શોર્ટ. સર્પ રજ્જુ છે એટલે સર્પ મિથ્યા, રજ્જુ સત્ય, એ રીતે. એનીવે એટલે આ મિથ્યા જગત કેવળ કલ્પનારૂપ છે. એટલે હવે તમે સમજી ગયા. તો પછી જગત મિથ્યા હોય તો પછી એનું અધિષ્ઠાન મારે જાણી લેવું પડ્યું. બ્રહ્મ સત્ય, જગત બ્રહ્મ, અસ્થિભાતિ પ્રિય, પતી ગયું. એટલે અસ્થિભાતિ પ્રિય જ આ રૂપમાં દેખાય છે. એ જ છે. અસ્થિ જ કાઢી લો પછી કશું જ નહીં દેખાય. હા સ્વામીજી હજુ રહ્યું, અસ્થિ ગયું પણ હજુ પેલું છે અસ્થિ પાછું. એટલે અસ્થિ વગર કશું રહે જ નહીં. એટલે ભાતિ જે વસ્તુ છે એ જણાય છે એ વસ્તુ છે એમ કહી શકીએ.
અસ્થિભાતિના જ બધા ક્રિસ્ટલાઇન રૂપો છે. અસ્થિભાતિના આ બધા અસ્થિભાતિના જ બધા વિવિધ રૂપો છે. અસ્થિભાતિ મુક્તાત્મા, અસ્થિભાતિ તમે, બધા એક જ અસ્થિભાતિ, એનાથી એને કશું છે જ નહીં. અને પ્રિયત્વ તો એટલે એનો ઉપયોગ વગેરે તો એ જે તે રૂપને અનુરૂપ જે તે ઉપયોગ હોય છે. ચાલો, એટલે મિથ્યા જગત કલ્પના રૂપ છે એ સમજવા માટે વશિષ્ઠ વચન જે છે એ 100માં જ મેં તમને વાત કરી હતી, 100મો સર્ગની અંદર જ આ 14-15મા શ્લોકની અંદર આ વસ્તુ કહે છે. શું કહે છે? સ આત્મા સર્વગહ રામ. આપણે આમ તો જોઈ ગયા છીએ આ વસ્તુ. સર્વગહ એટલે સર્વવ્યાપી. સ આત્મા, એ આત્મા હે રામ, વાસ્તવની અંદર આત્મા બધી જગ્યાએ એક સરખો છે, સર્વવ્યાપક, આકાશની જેમ એક સરખો વ્યાપેલો છે. અર્થાત કોઈ દેશકાળ વસ્તુ એવી નથી કે જેનાથી ભિન્ન આત્મા હોય. બધી વસ્તુ એનાથી અભિન્ન છે. એ વિલક્ષણ ખરો, પરંતુ એ બધામાં એક સરખો વ્યાપેલો છે. જેવી રીતે આકાશ બધામાં એક સરખું અંદર બહાર વ્યાપેલું હોય એવી રીતે. અને નિત્ય ઉદિત મહાવપુ, નિત્ય ઉદિત એટલે હંમેશા પ્રગટ રહે છે, સ્વયં પ્રકાશ છે, હંમેશા પ્રગટ જ હોય છે. જગત પ્રગટ રહે કે ન રહે, તમારી ઇન્દ્રિયો મન વગેરે પ્રગટ ન હોય, એ લય પામી હોય તો જગત લય પામી જાય. ઇન્દ્રિય મન વગેરે ઉદિત થાય ત્યારે જગત ઉદિત થાય. એ જ વસ્તુ કહેવાના છે. પરંતુ આત્મા તો સદાય ઉદિત જ છે. નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. આત્મા તો સદાય વિદ્યમાન છે, સ્વયં પ્રકાશ જ છે, માટે હંમેશા એનો ઉદય થયેલો જ છે, પ્રગટ રહે છે. અને કેવો છે? મહાવપુ. અને બધા જ વસ્તુની અંદર મહાવપુ એટલે આ દેશકાળ વસ્તુના બધા પરિચ્છેદોથી રહિત છે. એ જ એનું સ્વરૂપ છે. પરંતુ યન્મનાંગ મનનીમ શક્તિમ ધત્તે, અને એ તન્મન ઉચ્યતે, આત્માને જ પછી મન કહેવામાં આવે છે. જ્યારે એ વાસ્તવમાં આત્મા કે બ્રહ્મ જે છે એની આ માયા શક્તિ અંતઃકરણ, એની શક્તિ વાસ્તવની અંદર કયા રૂપે પ્રગટ થાય ત્યારે મન કહીએ તો કહે છે કે જ્યારે વાસ્તવની અંદર પોતાને સમજવાનું સામર્થ્ય, એ શક્તિ, અને અન્યને સમજવાનું સામર્થ્ય આવે ત્યારે એને મનની શક્તિ કહેવાય. એટલે આત્માની આવી મનની શક્તિ જે છે, મનની શક્તિ એટલે આ પ્રકારની, હું કોણ છું એવું પણ એ જાણી શકે. જ્ઞાનની જરૂર નથી. હું કોણ છું એવું કહેવા માટે વાસ્તવ મન તો જોઈએ જ ને, અહંકાર. એટલે હું કોણ છું એ જાણવા માટે મન જોઈએ, અને આ જગત વિવિધ વસ્તુઓને જાણવા માટે પણ મન જોઈએ. એટલે જ્ઞાતા જ્ઞેયના રૂપમાં પ્રગટ થાય. આત્માની શક્તિ જ્યારે આ રીતે જ્ઞાતાગ્નિ, હું અને મારાથી અન્ય જગત બંને, હુંને જાણું અને હું જાગ્રત પુરુષ છું વગેરે વગેરે, અને આ જગત જ્ઞેય જગત દેશકાળ સહિત બધી વસ્તુઓ તમે જાણે, ત્યારે એની આવી શક્તિને મનની શક્તિ કહેવાય. કોની છે? આત્માની શક્તિ. કંઈ સમજીએ, આ તો પેલી માયા શક્તિ, પણ માયા તો આત્માથી ભિન્ન છે ને, એટલે આત્માની શક્તિ કહી શકાય ને. જેમ બીજની શક્તિ કહી મેં તમને, બીજમાં અવ્યક્ત રૂપે રહેલા બધા નામરૂપ પ્રગટ થયા, એટલે આ બધું અવ્યક્ત રૂપે એમાં પડેલું હતું, એ બીજ શક્તિ. એટલે વાસ્તવની અંદર એવી રીતે આત્માની વિવિધ શક્તિઓ, આત્મા વિવિધ રૂપે પ્રગટ થાય છે, તો એ બધું અવ્યક્ત રૂપે રહેલું હતું આત્મામાં, બ્રહ્મમાં, એને જ માયા કહેવાય. સમજો. એટલે એ રીતે આત્મા જે છે એને મન કેમ તન મનઃ ઉચ્યતે, આત્માને મન કહેવામાં આવે ક્યારે? કે જ્યારે એની એવી આ માયા શક્તિ કયા રૂપે પરિણામે? મનની શક્તિ રૂપે. અને મનની શક્તિ એટલે શું? હું કોણ છું એવું હું જાણી શકું, એટલે કે હું જ્ઞાતા વગેરે, અને આ જગત જે છે જ્ઞેય છે આ રીતે. અને એટલે જ મન જ્યારે લય પામે છે ત્યારે જ્ઞાતા જ્ઞેય બંને લય પામી ગયા છે. અર્થાત મન જ આ જ્ઞાતા જ્ઞેયના રૂપમાં રહેલું છે. એટલે આત્મા તો જ્ઞાતા નથી ને જ્ઞેય નથી, વિલક્ષણ એ રીતે. પણ જ્ઞાતા જ્ઞેય જે છે એ છેવટે આત્મા જ છે. કારણ જ્ઞાતા જ્ઞેયના રૂપમાં એ પ્રગટ થાય છે. એ શક્તિ, મનની શક્તિ પણ વાસ્તવમાં કોની છે? મન છે. મન એ આત્મા છે. માટે એ રીતે વાસ્તવની અંદર આ રીતે સ્વયંને અને અન્યને સમજવાની જે સામર્થ્ય જે છે એને મનની શક્તિ કહેવાય. અને એમાં ભેદ પરિચ્છિન્નતા રહેવાનું જ છે, કારણ કે એટલે માયાનું પરિણામ જ છે બધું, અનેક રૂપોને બધું.
જ્ઞાતા રૂપ અને જ્ઞેય રૂપ, અને પાછું જ્ઞેયની અંદર પાછું વિવિધતા, કપનો જ્ઞાતા, અને પછી પેલા મોબાઈલનો જ્ઞાતા, અને કેમેરાનો જ્ઞાતા, ને અનેક. એટલે જ્ઞેય અનેક છે ને, એટલે જ્ઞેય અનેક છે. એટલે આ રીતે વાસ્તવની અંદર બધું દ્વૈતના રૂપમાં પ્રગટ થાય, માયાનું પરિણામ. એટલે જ્ઞાનરૂપ આત્મા જે છે એ આ રીતે સ્વયંને જાણે, એટલે જ્ઞાતા જ્ઞેય પોતાને સ્વયંને જ્ઞાતાના રૂપમાં અને પછી જ્ઞેયના રૂપમાં જગતને જાણે. આ ત્યારે આપણે કહીએ કે આ બધું આ મનની શક્તિ છે, અર્થાત મન હાજર છે. એ આત્મા જ આ મનના આત્માને જ મન કહેવાય. જ્યારે એ મનની શક્તિથી યુક્ત, આત્મા મન નથી, સમજો તમે સમજો, હમણાં જ કહ્યું આત્મા મન નથી. આત્મા તો આત્મામાં કશું છે જ નહીં, પરંતુ ઉપાધિ સહિત વાત કરો તો પછી બધું બહુ કહેવું પડે. દાખલા તરીકે હું એક વ્યક્તિ તરીકે વ્યક્તિ જ છું, 5 ફૂટ 8 ઇંચ ને ફલાણા ફલાણા ફલાણા, બસ. પણ પછી હવે અત્યારે ઉપાધિ ઉમેરી, એટલે હવે તમે અત્યારે એક વ્યક્તિ મને નહીં કહો, તમે મને કહેશો તમે સ્વામીજી ભણાવનાર છો, શિક્ષક છો. શિક્ષક તમે મને કેમ કહો? કશુંક ઉમેર્યું તમે. કઈ ઉપાધિ ઉમેરી? કે તમે આ અત્યારે તમારું આ જ્ઞાન આ વિષયનું, અને તમે અત્યારે બોલવાનું શરૂ કર્યું વગેરે વગેરે. એટલે આ બધું ઉમેરો ત્યારે પછી એ વ્યક્તિ જે છે એને તમે શું કહો? શિક્ષક કહો. કશુંક ઉમેરો ત્યારે પછી જુદું. સમજીએ, આત્મા તો મન છે નહીં ને, હવે કશું આત્મા મન કહેવાય? ઉપાધિ ઉમેરો, શક્તિ ઉમેરો. કઈ શક્તિ ઉમેરવાની આવી? એ જ આત્મા જ્ઞાતા જ્ઞેયના રૂપમાં આ રીતે પ્રગટ થાય. આ રીતે આ પ્રકારના દ્વૈતના મનની શક્તિના રૂપમાં પ્રગટ થાય. એટલે શક્તિ ઉમેરો ત્યારે પછી તમે એનું જુદું જુદું નામ આપી શકો. ઇવન અત્યારે તમે મને વક્તા કહો, પણ ખરેખર મારું સ્વરૂપ થોડું છે વક્તા. એ તો મારી વાક શક્તિને તમે ઉમેરો દો. હું એક વ્યક્તિ છું, ખાલી એક ચેતન વ્યક્તિ છું. આ સત્ય વસ્તુ, બરાબર? એક ચેતન વ્યક્તિ છું, આ સત્ય વસ્તુ છે. એની અંદર તમે વાક શક્તિ ઉમેરો, બસ. હવે તમે મને જુદું નામ આપશો, વક્તા. પણ એ મારું તો કામ ચલાવવું છે. એવી ને એવી રીતે આત્મા જે છે વાસ્તવની અંદર મનની શક્તિવાળું આત્મા જ જ્ઞાતા જ્ઞેયના રૂપમાં પ્રગટ થાય ત્યારે આપણે આત્માને મન કહીએ. સમજજો બરાબર. આ વસ્તુ આ યોગ વાસિષ્ઠ છે. એટલે અહીં સમજીએ, આ બધું બહુ જુદું લાગે છે. આપણે તો જુદું છે. યોગ વાસિષ્ઠ વસ્તુ એવી જ છે, પરંતુ વસ્તુ હકીકત એ છે સત્ય વસ્તુ. માં કશું એટલે માં કંઈ પેલું એ નથી. વસિષ્ઠજી રામચંદ્રજીને ઉત્તમ કક્ષાનો ઉપદેશ આપે છે ને. એ સામાન્ય એ સ્થૂળ શરીર એટલે શું, હે રામ સમજ, આવું બધું એમને કહેવાની બહુ જરૂર નથી. અને સૂક્ષ્મ શરીર જો, આને મન કહેવાય, આને ઇન્દ્રિયો કહેવાય, આવું રામચંદ્રજીને કહેવું પડે તો બહુ ખરાબ લાગે. એટલે બહુ વિલક્ષણ રીતે ઉપદેશ આપે છે વસિષ્ઠજી. સ્વામીજી પણ એમને તો એ ઉપદેશની જરૂર નથી. ઉપદેશ કોને આપવો પડે? જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેને. જેને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ કેવો હોય? અજ્ઞાની હોય, જ્ઞાનની નિવૃત્તિ કરવા ઈચ્છે તો પછી એ રામચંદ્રજી અજ્ઞાની હતા. આ તો એક રોલ અદા કરે છે રામચંદ્રજી, એક રોલ. મનુષ્ય અવતાર લીધો છે તો પછી મનુષ્યોએ બીજા મનુષ્યોએ ખરેખર જન્મ લઈને શું કરવું જોઈએ પોતે દાખલો બેસાડવા માંગે છે, એના માટે છે. આની વે એટલે આ રીતે કોઈ પણ વસ્તુને પ્રકાશિત કરવાની શક્તિ, એવી રીતે આ રીતે જ્ઞાતા જ્ઞેયના રૂપમાં પ્રગટ કરવાની જે શક્તિ જે છે એ શક્તિ સહિતનો આત્મા, એને મન કહેવાય. અને એને કારણે એ આત્મા જ છે જ્ઞાતાના રૂપમાં, જ્ઞેયના રૂપમાં. એ મન જ સ્વામીજી જ્ઞાતા જ્ઞેયના રૂપમાં છે. તો મન તો આત્મા છે, તો પછી જ્ઞાતા જ્ઞેય બંને આત્મા જ છે ને, આત્મા જ છે ને. તો પછી એક જ આત્મા બેના રૂપમાં બસ જણાય છે. તો કહીએ છીએ ત્યારે આપણે અદ્વિતીય આત્મા દ્વૈતાત્મક જણાય છે. સમજી જવાનું. એક આત્માથી એને કશું ના હોય તો પછી એને આપણે અનેક રૂપે કહેતા હોઈએ તો ઉપાધિ ઉમેરી દો. પહેલી માયા ઉપાધિ ઉમેરો, અને પછી એની અંદર બધા માયાના પરિણામો, બધા માયાના પરિણામ મન. ચાલો, એટલે આત્મા જ હવે મન, માયા અભિન્ન આત્માથી, એટલે હવે મન પણ અભિન્ન આત્માથી. બસ, તો આત્મા જ આ મન કહેવાય છે. ક્યારે? જ્યારે આ પ્રકારની શક્તિના રૂપમાં. કઈ? જ્ઞાતા જ્ઞેયના રૂપમાં. આ રીતે આત્મા ખરેખર સ્વયં તો એનાથી અન્ય કશું જ નથી, પણ મનરૂપ મનની શક્તિ, મનના રૂપમાં મનની શક્તિ જ્યારે એ ધારણ કરે ત્યારે એમાં આ રીતે દ્વિતીયપણું આવે. આત્મા પોતાને જ્ઞાતા કે, અને પછી આ જ્ઞેય વસ્તુને પોતાનાથી ભિન્ન કે. વાસ્તવની અંદર બંને આત્મા જ છે. અને પાછું મને આમ તો ખરેખર તો જ્ઞેય છે, પછી તો સાક્ષી આવે, એટલે પછી તો આત્મા જ થઈ ગયો. આત્માને જો આત્મા જ્ઞાતાના રૂપમાં, અહંકારના રૂપમાં લો તો પછી જ્ઞેય ભિન્ન જ કહેવાય. મન પોતે જ
વાસ્તવમાં જ્ઞાતા પોતે જ જ્ઞેય છે, ત્યાં અહંકાર પોતે જ જ્ઞેય છે. એવા સંજોગોમાં પછી આત્મા શું થઈ ગયો? સાક્ષી, તો બ્રહ્મ જ થઈ ગયો. બરાબર છે? એટલે આ રીતે વસ્તુને સમજવાની છે. આપણે દ્રગ્દૃશ્ય વિવેકમાં જોયું છે. એટલે એ જ્ઞાનથી અતિરિક્ત કશું છે જ નહીં. એ જ્ઞાન જ વાસ્તવની અંદર આ રીતે જ્ઞાતા જ્ઞેયના રૂપમાં જણાય છે અંતઃકરણ થકી. એટલે આ રીતે આત્માની શક્તિ આ રૂપમાં ઉદિત થાય છે, જેને મન કહેવાય. અન્યને પોતાને અને અન્યને જાણે, પોતાને જ્ઞાતા, અન્યને જ્ઞેયના રૂપમાં ભિન્ન, પોતાનાથી ભિન્ન જાણે. અને એ શક્તિ કેવી છે? તનિક મનાક મનની શક્તિ કહે છે. મનાક એટલે આ તો મનની શક્તિ જે છે પોતાને આ રીતે આ જે શક્તિ જે મનના રૂપમાં પ્રગટ થઈ, આત્માની શક્તિ, એ વાસ્તવની અંદર કેવી જ કેટલી છે આ શક્તિ? અનંત અફાટ શક્તિ છે. ના 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 ના. મનાક, મનાક એટલે થોડીક જાણીએ જ છે આપણે. હું જ્ઞાતા બરાબર, પણ જ્ઞેય વસ્તુઓ જે છે એની જાણવાની આપણી શક્તિ કેટલી છે? બહુ ઓછી છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને આ રીતે જ્ઞાતા જે છે એ તો અલ્પજ્ઞ છે ને. એ જ આત્મા જ્યારે આ રીતે જ્ઞાતા જ્ઞેયના રૂપમાં જણાય છે ત્યારે, અને પોતાને જ્ઞાતા કહે છે અને જ્ઞેયને પોતાનાથી ભિન્ન કહે છે, પણ એ જ્ઞાતા કેવો છે? અલ્પજ્ઞ છે. કારણ કે એ જે જ્ઞેય વસ્તુઓ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ કેટલી છે? મનાક, ઓછી, બહુ જ. હવે આ એટલે આગળ હજુ સમજાવે છે આ જગત કેવી રીતે કલ્પિત છે એ બધું સમજાવે છે. આત્મા પરની કલ્પના જ થઈ ગઈ ને. સમજી ગયા ને તમે? જ્ઞાતા જ્ઞેયના રૂપમાં મન જ રહેલું છે. જ્ઞાતા જ્ઞેય મન જ આત્મા છે, એટલે મન કલ્પિત છે, મિથ્યા છે. તો જ્ઞાતા જ્ઞેય પણ વાસ્તવમાં કલ્પિત છે. એટલે જ્ઞેય તો જગત છે, જ્ઞાતા અહંકાર એને જાણનારો બંને મિથ્યા છે. એટલે હવે આ કલ્પનારૂપ જે જગત છે કેવી રીતે કલ્પિત, અને આ કલ્પિત આવે છે એટલે સમજી તમે તો કલ્પિત બોલો છો, એટલે કલ્પિત એટલે તો અમને તો જુદો. અહીંયા આ બીજા પ્રકારનું કલ્પિત, બે પ્રકારના કલ્પિત. એક તમે કલ્પના કરો એ કલ્પિત વસ્તુ, એ છે સ્વપ્ન જગત. અને આ જે છે એ ઈશ્વરની કલ્પના. હા, ઈશ્વરની કલ્પના, પણ આપણે એને કલ્પનાના રૂપમાં જાણવાનું. પેલું તમે તો જાણે, પેલામાં તમારે કોઈને કશું પૂછવાની જરૂર નથી. સ્વપ્ન જગત જે છે એ કલ્પિત છે એવું કોઈ તમને કહેવાની ક્યાં જરૂર છે? કારણ કે તમે જાગો છો તમે સમજી જ જાઓ છો આ તો કલ્પના જ હતી બધી. એટલે વાસ્તવમાં સ્વપ્ન જગત કલ્પિત છે એ તો તમારો અનુભવ છે. એવું નવું આ જગત કલ્પિત છે કે એ તો પછી કોની કલ્પના છે? મને કલ્પિત નથી લાગતું. હા, એટલે ઈશ્વરની કલ્પના છે એવું તમે જાણો, મિથ્યા છે એવું તમે જાણો. અને તો પછી બંને કલ્પિત જ હોય તો જેમ પેલું કલ્પિત જગત જતું રહે છે, સમજી સ્વપ્ન જગત, બરાબર છે, એ તો જતું રહે છે જાગીએ એટલે બિલકુલ શૂન્ય થઈ જાય છે, રહેતું જ નથી કશું. એવી રીતે આ જ્યારે હું જો જાગીશ, જ્ઞાન થશે તો આ બધું જગત જતું રહેશે? નહીં જાય, કશું નહીં જાય. આ તો અનુભવનો વિષય રહેશે, ખાલી અનુભવનો વિષય છે, સત્યતા નહીં રહે. પેલું જગત જે છે એ તો અનુભવનો વિષય ન રહ્યો જાગ્યા પછી, સ્વપ્ન જગત. પણ આ તો રહેશે, કારણ કે ઈશ્વરની કલ્પના છે. ઈશ્વરની કલ્પના છે માટે તમે એને શૂન્ય ન બનાવી શકો, સ્વાભાવિક છે. એટલે આપણે ખાલી એટલું જાણીએ કે આ કલ્પના જ છે ઈશ્વરની. જગત કલ્પિત છે અને એનું અધિષ્ઠાન મિથ્યા છે, અને એનું અધિષ્ઠાન બ્રહ્મ છે. અને એ બ્રહ્મ તો વાસ્તવમાં હું જ છું. માટે મારી ઈશ્વર વચ્ચે કોઈ અંતર નથી. એટલે આ રીતે જગત કલ્પિત છે, મન કલ્પિત છે, બધું આવશે જ. એટલે વાસ્તવની અંદર એક જ જગતનો ભાગ છે ને. એમ તો અંતઃકરણ કહો કે આ બધું સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર. એટલે એ વસિષ્ઠજી એ પાછો 43મા શ્લોકની અંદર કહે છે, આદૌ મનસ્તદનુબંધ વિમોક્ષ દૃષ્ટિ પશ્ચાત પ્રપંચ રચના ભુવનાભિધાના ઇત્યાદિકા સ્થિતિરિયમ હિ ગતા પ્રતિષ્ઠા આખ્યાયિકા સુભગ બાલજનોદિતેવ. 21મો શ્લોક. એટલે કે છે એ સુભગ, એ સૌભાગ્યવાન રામ, પહેલાં આદૌ એટલે પહેલાં, મનઃ આદૌ મનઃ, પહેલાં સૌથી પહેલાં શું આવ્યું? આ બ્રહ્મની કે આત્માની શક્તિ પ્રગટ થઈ કયા રૂપમાં? એ માયાશક્તિ કયા રૂપમાં પરિણામ પામી? તો કે મન, પહેલું મન. આદૌ મનઃ તદનુ બંધ વિમોક્ષ દૃષ્ટિ.
અને એટલે પછી મન પ્રગટ થયું એટલે શું? જ્ઞાતા જ્ઞેય પ્રગટ થયા. એ જ તો મનની શક્તિ છે, જ્યારે આપણે મનની શક્તિ કહ્યું એ જ જ્ઞાતા જ્ઞેયના રૂપમાં પ્રગટ થયા. જ્ઞાતા જ્ઞેયના રૂપમાં પ્રગટ થયા એટલે અને જ્ઞાતા જ્ઞેયના રૂપમાં પ્રગટ થયા એટલે શું? જે જ્ઞાતા હોય એ જ્ઞેય ન હોય, જ્ઞેય હોય એ જ્ઞાતા ન હોય. એટલે એનો અર્થ એવો થયો કે જ્ઞાતા પોતાને હવે શું માનવા લાગ્યો? પરિચ્છિન્ન માનવા લાગ્યો. એટલે કે છે બંધ વિમોક્ષ દ્રષ્ટિ તદનુ મન પ્રગટ થયું, જ્ઞાતા જ્ઞેય પ્રગટ થયા. જ્ઞાતા એટલે આત્મા પોતાને જ્ઞાતા કહેવા લાગ્યો, જ્ઞેયને પોતાનાથી ભિન્ન કહેવા લાગ્યો. વાસ્તવમાં આત્મા જ મન છે, માટે આત્મા જ જ્ઞાતા જ્ઞેયના રૂપમાં રહેલો છે. મિથ્યા મિથ્યા સમજજો બરાબર. આત્મા પરિણામ નથી પામ્યો, આત્માની શક્તિ આ રૂપમાં પરિણામ પામી છે. જે મિથ્યા શક્તિ છે આ રૂપમાં પરિણામ પામી છે. કઈ શક્તિ? માયાની વાત ચાલે છે. માયા શક્તિ આ રૂપમાં, મનના રૂપમાં. અને માયા મન કેવી રીતે? એ તો બધું પહેલાં કેટલી વાર આવી ગયું, સત્વરજ તમસને એમાંથી આ મહાભૂતો, સૂક્ષ્મ મહાભૂતો ફલાણું. એટલે આ બધું પરિણામ માયાનું, બરાબર છે ને? 3 ગુણોનું પરિણામ પંચ તન્માત્રાઓનું પરિણામ સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો વગેરે બધું. પછી એમાંથી પેલું પંચીકરણ ને સ્થૂળ મહાભૂતો. આ રીતે આ બધું માયાનું પરિણામ કહેવાય. એ રીતે આખું જગત આવી ગયું. એટલે સૌથી પહેલાં આત્માની માયાનો કારણે મનની પ્રતીતિ થઈ અને કલ્પિત, અને પછી મનની શક્તિ મતલબ, અને એના કારણે હું અને મારાથી અન્ય બીજું આ રીતે બધું જણાવવા લાગ્યું. અને આ રીતે હું પછી મારી જાતને પરિચ્છિન્ન માનવા લાગ્યો. અન્યની કલ્પના કરીએ એની સાથે જ આપણે પરિચ્છિન્ન આવી ગયું ને. આ મારાથી અન્ય છે, બસ પતી ગયું. અન્ય કહેવું એ જ આ મોટા મોટી પરિચ્છિન્નતા છે. અને એના કારણે પછી શું આવે? બંધન આવે. બંધ વિમોક્ષ દ્રષ્ટિ. બંધન આવે તો પછી શું આવે? બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા આવે નેચરલી. બંધન કોઈને ગમે નહીં. જો બંધનમાં હું મારી જાતને માનું તો પછી મોક્ષની વાત આવે. એટલે બંધ વિમોક્ષ દ્રષ્ટિ, બંધ અને મોક્ષ દ્રષ્ટિ એના કારણે આવી. પશ્ચાત પ્રપંચ રચના, ભુવન અભિધાના. વાસ્તવની અંદર ખરેખર પછી પ્રપંચની રચના આવે. એટલે જે બંધન 3 કાળમાં હતું જ નહીં. આત્મા તો મુક્ત જ છે, એનાથી અન્ય કશું છે જ નહીં જે એને બંધનમાં નાખે. અને આત્મા વાસ્તવમાં દેશ કાળ કે અન્ય વસ્તુનું કોઈ બંધન આત્માને છે જ નહીં, કારણ કે એ બધું આત્મા જ છે. આત્માથી અન્ય કશું છે જ નહીં. તે જે બંધન 3 કાળમાંથી છે નહીં એને છૂટવા માટેની હવે પછી લોકો સાધના શરૂ કરે. એકવાર પોતાને બંધનમાં માનો પછી સ્વામીજી અમે એટલા માટે તો ક્લાસ ભરીએ છીએ કે આ બંધનમાંથી છૂટીએ. એટલે ખરેખર હું બંધનમાં છું એવું માનું જ છું. બંધન છે નહીં, હું બંધનમાં છું જ નહીં, મુક્ત જ છું. એનું નામ જ મોક્ષ. બીજું શું? ત્યારે હું મુક્ત છું એવું જાણવું, એનું નામ મોક્ષ. પણ એનીવે, એટલે આ રીતે આ બધું તમારે થોડું સહેજ સહન કરવું પડશે, કારણ કે આ યોગ વાસિષ્ઠ છે. જનરલી એટલે અમે લોકો નથી ભણાવતા યોગ વાસિષ્ઠ, પરંતુ હવે આપણે આવ્યું છે અને આચાર્યએ ઉલ્લેખ કર્યો છે એનો બધો, એટલે આપણે એને બહુ વ્યવસ્થિત રીતે સમજી લેવાનું. આ બધું જાણીએ છીએ આપણે. આ બધું સમજી ઊભા કરી દે એવું કશું નથી. બધી વસ્તુ મિથ્યા કરીએ, કલ્પિત કરીએ એટલે એનો થયું નહીં માનો. હજુ મેં તમને ફરી વાર કહી દઉં છું કે કલ્પિત કહ્યું એટલે આપણે સ્વપ્ન જેવું બધું નહીં માનવાનું. સપને કલ્પિત, આ કલ્પિત, પણ તો આ ઈશ્વર કલ્પના, પેલી મારી કલ્પના, જાગ્રત પુરુષની કલ્પના વગેરે વગેરે. એનીવે, એટલે એમાંથી છૂટવા માટે પછી બંધન, એક પોતાની જાતને બંધનમાં, કારણ કે આત્મા મનના રૂપમાં પ્રગટ થયું. જ્ઞાતા જ્ઞેય એની મનની શક્તિ, બરાબર, મનની શક્તિ કહ્યું એને. મનની શક્તિ એમ એ વાસ્તવમાં પ્રગટ થઈ, થોડી તો થોડી. અને શક્તિ પ્રગટ થઈ જ જ્ઞાતા જ્ઞેય રૂપ. અને જ્ઞાતા જ્ઞેય ન હોય, જ્ઞેય જ્ઞાતા ન હોય, અને આ રીતે દ્વૈત ઉત્પન્ન થયું. હવે જ્ઞાતા જ્ઞેય ન હોય તો પછી જ્ઞાતા પરિચ્છિન્ન થઈ ગયો. અને માટે આત્મા હવે જે જ્ઞાતાના રૂપમાં જણાઈ રહેલો છે, પરિચ્છિન્નતાની લાગણી, બંધનની લાગણી, એમાંથી પછી છૂટવાની લાગણી જમને. કારણ કે ખરેખર તો મુક્ત જ છે, પરંતુ આ રીતે અજ્ઞાનવશાત આ રીતે પોતાને જ્ઞાતા માને છે, અહંકાર માને છે, અલ્પ માને છે, દેશકાળ વસ્તુમાં પરિચ્છિન્ન માને છે. અને પછી એમાંથી છૂટવા માટે બધી સાધના એટલે પછી તો આ જગત જોઈશે પાછું. એટલે પછી વાસ્તવની અંદર બધું જો કેવો ખેલ ચાલે છે. એટલે આ રીતે બધું ઉમેરાતું જાય, પણ જે ઉમેરાય એ ખરેખર ઉમેરી શકાતું નથી. આવું છે. હા, એટલે અમારા સ્વામીજી ઉદાહરણ આપે સાવરણીનું, કે સાવરણીને પહેલાં તમે એમ કે એક સોનાની પેલી કંઠી પહેરાવી તમે, એનામાં ઉપર પેલું દાડો હોય ત્યાં
આમ કંઠી પહેરાવી, એને 2 આંખો દોરી ને બધું આમ, અને સાવરણી એટલે સ્ત્રીલિંગ, એટલે પછી એને પેલો ચાંદલો ને આ ને તે બધું આમ બધું પેલું લટકાવે તે બધું જે કર્યું આમ બધું. અને પછી એટલે પહેલાં સોનાની માળા પહેરાવી, પછી એક હીરાની મોટી સરસ સાચા હીરાની એક મોટી કંઠી એ પહેરાવી, અને છેલ્લે પછી એક મોટો ગુલાબનો હાર પહેરાવે. એટલે ભાઈ તમે જેવું ઉમેરવું હોય ઉમેરો, છેવટે એ છે શું? સાવરણી છે. સાવરણી આવી સ્થિતિ છે. એટલે તમે છો આત્મા, પણ નહીં જાણવાને કારણે તમે તમારી જાતને જ્ઞાતા કહો, જીવ કહો, અને જીવ તરીકે તમે તો બંધન લાગે, પરિચ્છિન્નતા લાગે, અલ્પતા લાગે. એટલે તમે પછી જીવન દરમિયાન શું કરો? અનેક વસ્તુ ઉમેર્યા કરો, એની અંદર અનેક ઉમેર્યા જ કરો. ખરેખર એ ઉમેરવાને અંતે છેવટે કે તમે અપરિચ્છિન્ન બનતા જ નથી. તમે હું બધા જાણીએ છીએ, જેમ તમે સાવરણીને ગમે એટલું પહેરાવો તો છેવટે સાવરણી જ રહેવાની છે, એવી રીતે વાસ્તવની અંદર ગમે એટલું તમે ઉમેરો. આપણે ઉમેરીએ છીએ ને ઘણી પ્રકારની સિદ્ધિ સફળતાઓ બધું ઉમેર્યા કરી એમ લાગે કે આ બધી વસ્તુ છેવટે મને અપરિચ્છિન્ન બનાવી દેશે, સફળ બનાવી દેશે, પૂર્ણ બનાવી દેશે. પણ આ વસ્તુ કેવળ કલ્પના છે, કારણ કે ખરેખર હું છું જ મુક્ત, કશાની જરૂર જ નથી. એટલે બધું જે ઉમેરો છો એ ખાલી નહીં ઉમેર્યા બરાબર છે એમ. બધું મિથ્યા છે ને, આત્માની અંદર જે કંઈ ઉમેરો બધું મિથ્યા છે. એટલે આ રીતે વાસ્તવની અંદર પણ આવી બંધનની કલ્પના આવે, પછી એમાંથી મુક્તિની કલ્પના આવે. મુક્તિ માટે પછી આ બધો સ્ટ્રગલ આપણી બધી, એના માટે પછી સ્ટ્રગલ કરો એટલે આ જગત તો જોઈએ. એટલે પછી કહે છે કે પ્રપંચ પછી જોઈએ. પ્રપંચ એટલે આ પ્રકારનું જગત જોઈએ. પ્રપંચનો અર્થ મેં તમને કહ્યો છે, પંચ એટલે 5, અને 5 એટલે 5 મહાભૂત. 5 મહાભૂત, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો વગેરેથી આ બધી સમગ્ર પ્રપંચની રચના થઈ. અને એને શું કહેવાય? ભુવન કહેવામાં આવે છે. લોક, પૃથ્વી લોક ને ફલાણા લોક ને એવું બધું. ખરેખર કશું બન્યું નથી, બધું હજુ આત્મા જ છે, પણ માયા થકી આ બધી કલ્પના થતી ગઈ. માયા થકી મન ને માયા જ્ઞાતા જ્ઞેયનો ભેદ ને આ ને તે, અને આ રીતે બધી વસ્તુઓની પ્રતીતિ થઈ ગઈ. અને પ્રતીતિ વર્ષ વાસ્તવમાં બધા આપણે માની બેઠા છીએ કે ખરેખર જગત ઉત્પન્ન થયું છે, હું બંધનમાં છું, મારે બંધનમાંથી નિવૃત્ત થવા માટે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, વગેરે વગેરે. અને ખરેખર વસ્તુ વાસ્તવમાં એક આટલું જ જાણવાની જરૂર છે કે આત્મા પૂર્ણ છે, એ આત્મા હું છું, હું પૂર્ણ છું. અર્થાત પૂર્ણ કહી દીધું પછી કશું રહેતું નથી વાસ્તવની અંદર. પરંતુ હું જ્ઞાતા કહું, મારી અહંકાર કહું, પરિચ્છિન્ન કહું, માન્યતા ખાલી, પરંતુ પછી આ બધું વસ્તુ આમ તેમ ઉમેરું. આ બધી જ વસ્તુઓ પ્રપંચ કહો કે જ્ઞાતા જ્ઞેય કહો કે અંતઃકરણ કહો, આ બધું એ આત્મા પરની કલ્પના જ છે, માયા થકી. માયાનું જે બધું પરિણામ છે એ માયા જ મિથ્યા હોવાને કારણે આ બધું પરિણામ પણ મિથ્યા છે. અને એના માટે ઉદાહરણ આપે છે કે જેવી રીતે એમ કે બાળકને આપણે એક વાર્તા કહેતા હોઈએ, અને વાર્તાના પાત્રો અને આખી વાર્તા જે ઘટનાઓ છે બધી જેમ કેવી કલ્પના હોય છે, એવી રીતે વાસ્તવની અંદર આ પ્રકારની કલ્પના જ છે આવું જગત. બાળકોને એની અંદર વાસ્તવિકતા બુદ્ધિ આવી જાય. જે વાર્તા કહીએ ને, જે ઘટના કહીએ ને, એમાં એ બાળકો એ માની લે કે એવું જ બન્યું છે. એટલે એવી રીતે હું બંધનમાં છું ને આ સાધના કરીશ ને આ બધું ક્લાસ ભરીશ ને આ બધું તો મુક્ત થઈ જઈશ વગેરે વગેરે, એ વસ્તુ આપણે એ ખરેખર તો આ પ્રકારે કલ્પના જ કરેલી છે. હું બંધનમાં છું એ જ. તો હવે તમારે ક્લાસ ભરવાની એમાં જરૂર નથી, સારું તો હવે નહીં ભરતા, પણ તમે કહી દો બસ. જતાં પહેલાં ખાલી મને ટાટા કરતાં પહેલાં ખાલી આટલું કહી દો કે મારે કોઈ બંધન નામની વસ્તુ જ નથી, અને તેથી મારે કોઈ મોક્ષ નામની વસ્તુ નથી. નવે બંધ ન મોક્ષ. આપણે નિર્વાણ ષટકમની અંદર આવી ગયું બધું, આપણે જોઈ ગયા. ક્યાં આગળ જોયું? ત્યાંની વાત છે આ તો. એટલે શિબિરમાં જોઈ ગયા ને, મારે તો બંધને નથી ને મોક્ષય નથી. એટલે ખરેખર તો કોઈ સાધનાય નથી. બંધન જ ના હોય તો પછી આ બધું જ્ઞાન પ્રાપ્તિ શ્રવણ ને આ બધું ક્યાં રહ્યું? કશું ના રહ્યું. પણ કહો કે હું તો મુક્ત છું, પૂર્ણ છું, મારાથી એને કશું છે જ નહીં, કહેવા ખાતર નહીં, સાચે સાચ તમે સમજી પ્રામાણિક મને કહો. જો કહેતો બધું પછી આ કશાની જરૂર જ નથી. પણ હું બંધનમાં છું એ પ્રકારનો જ મને ખ્યાલ છે, માટે એમાંથી મુક્તિ માટેનો બધો પ્રયત્ન વગેરે ચાલે છે. એટલે મેં તમને પેલું ઉદાહરણ આપ્યું હતું, પેલી ગાયને બાંધવાનું, ખબર છે? યાદ આવે છે? કહ્યું તું મેં તમને, ગાયને બાંધે ને ગાયને બાંધવાનું એ પેલો એક ગુરુકુળની અંદર ગુરુ જે છે એ એટલે એમને હતું પેલો ગાયોનો પેલું એક રાખ્યો હતો.
થોડી ગાયો રાખી હતી, પાળી હતી આપણે, દેશી ગીરની ગાયો, બધી ગીરની ગાયો પાળી હતી. અને ગુરુકુળમાં બધા છોકરાઓને કંઈક બધું જે ભણતા હોય એમને કામ સોંપે, એમાં એક જણને સોંપેલું કામ કે આ બધી ગાયોની જવાબદારી તારી, એમની સંભાળ લેવાની, દૂધ આપણે ઘાસ વગેરે ચરાવવા લઈ જવા, પછી એનું દૂધ કાઢવું, આ તે બધું દોહવું વગેરે, એ બધી જવાબદારી તારી. અને તો એ તો રોજ જે સવારે લઈને જાય જંગલમાં, અને પછી સાંજે લઈને પાછો આવે વગેરે. અને એકવાર આવ્યો ત્યારે આમ જનરલી તો ગાયોનું પેલો જે હોય વાડો, એમાં બધી એક એક ગાયને બાંધવા માટે એક એક ખીલા, ને એમાં દોરડા. એટલે એકવાર લઈને આવ્યો સાંજે, ત્યારે એણે એકે દોરડું જ ના જોયું, કે કાગા પાછા થઈ ગયા. એટલે હવે એને થયું કે બાંધવી કેવી રીતે, ના બાંધે તો આ તો રાત્રે નીકળી જાય, જંગલમાં જતી ખલાસ, એટલે જો ખોવાઈ જાય. એટલે એ મૂંઝાયો, એટલે ગયો ગુરુજી પાસે. તો ગુરુજીને કહ્યું કે આવું છે. તો ગુરુજી કે બાંધ. ઓકે, મેં તમને કહ્યું જ ખરું કે દોરડા જ છે નહીં, તો કેવી રીતે બાંધું, હજુ કહું છું બાંધ. એટલે પેલો સમજ્યો જ નહીં. એટલે પછી એને કહ્યું કે તું જેવી રીતે રોજે આમ જાણે બાંધવાનું એક ચેષ્ટા કરું છું ખરેખર દોરડા સાથે, એવી આજે ચેષ્ટા કર. ગાયની માથાની આસપાસ આમ પેલું આમ જાણે દોરડું છે જ ખરેખર, એ રીતે લઈ જઈ અને ખીલે આમ કરીને બાંધ. ચેષ્ટા જ કર ખાલી, ભલે આજે ના હોય. અને એવું કર્યું તો ખરેખર. પણ એને થયું કે આ કહ્યું છે ખરું, એને આમ હતું કે આ, કારણ કે ગાયો તો કે આ ખરેખર તો બંધાયેલી જ નથી, રાતે નીકળી જ જવાની છે, સવારે કાલે હું જઈશ વાડામાં તો મળશે જ નહીં, મારે શોધવા જવું પડશે. ગુરુજી બેઠા બેઠા બોલ્યા કરે, એમને શું, એમને તો બોલવાનું જ છે ને. પછી વાસ્તવની એ સવારે ગયો તો બધી ગાયો એમ બેઠેલી, અને જાણે બંધાયેલી બેઠેલી હોય, સાચે સાચ દોરડાથી એવી રીતે જ બેઠેલી. એને થયું કે ગુરુજી એનો ચમત્કાર, એમણે ભલે મને આ કહ્યું પણ જોડે જોડે કંઈક મંત્ર પ્રયોગ કર્યો હશે એમને, નહીં તો આ બધી જતી ભાગી ગઈ હોત. અને પછી તો કે હવે તો છોડવાની જરૂર જ નથી. એટલે એણે ખાલી પૂંછડું આમ આંબળ્યો કે જેથી ઊભી થઈને દોડવા માંડી. તો ઊભી તો થઈ ગઈ આ પૂંછડું આંબળ્યું, પણ જતી નથી, ખાલી માથું આમ જ કર્યા કરે. એટલે એને થયું કે બાંધી જ નથી, તો પછી વાસ્તવમાં એને કેમ દોડી નથી જતી. પાછો ગુરુજી પાસે એને થયું કે મંત્ર પ્રયોગથી બાંધી છે, તો બીજો મંત્રના પ્રયોગથી પાછી એને છોડશે. એટલે ગુરુજી પાસે કહ્યું, ગુરુજીએ કહ્યું કે છોડ. એટલે કેવી રીતે કે છોડવાની જરૂરત ક્યાં છે, બાંધી જ નથી તો. એટલે પછી વાસ્તવમાં એમણે કહ્યું કે જેવી રીતે તું છોડું છું રોજ જે હોય દોરડું, જેવી રીતે છોડું છું એ જ રીતે એવી ચેષ્ટા કર. એટલે ત્યારે એણે એવી ચેષ્ટા કરી. જેવી ચેષ્ટા કરી તો ઊભેલી તો હતી જ ગાયો, સીધી દોડી. આવું છે આપણી સ્થિતિ. આપણે બધી ગાયો બંધનમાં, જાણે કે આપણે બધી ગાયો બંધનમાં છીએ એવું લાગે છે આપણને. બંધાયેલી જ હતી નહીં આગલે દિવસે સાંજે, તો છોડવાનો ક્યાં પ્રશ્ન હતો. બંધન અને મોક્ષ ગાયના કેવા છે, મિથ્યા છે. જો ગાય પોતે માને કે બંધનમાં છે તો એને ખરેખર એ મુક્ત કરવી પડે, પણ એ મુક્તિ એ કેવી જ હતી, ખાલી ચેષ્ટા જ હતી. એવી છે આપણી સ્થિતિ. એટલે ન બંધ ન મોક્ષ નિર્વાણ ષટકમાં કહ્યું, માંડુક્યમાં કહ્યું આ વસ્તુ. અજ્ઞાન જ કલ્પના છે આ રીતે. તો પછી તો વાસ્તવની અંદર કલ્પના એટલે સમજો મિથ્યા વસ્તુ એમ. એટલે આ રીતે અહીંયા સમજાવે છે. અને મેં તમને કહ્યું પ્રમાણે કથા, બાળકોને જેમ કથા કે આ પેલી કોઈક ઘર ત્યાં આ લોકો રાજકુમારોને અને કોઈ બાળકને કોઈ કથા કહેવામાં આવે કોઈ દ્વારા, કોઈ વડીલ દ્વારા, બેન દ્વારા કે, અને બાળકો એ વસ્તુને કેવી સાચી માની લે એની વાત અહીંયા વશિષ્ઠજી આ એ ઉત્પત્તિ પ્રકરણના મેં કહ્યું 101ના સર્ગની અંદર આ પ્રસંગ છે. રામચંદ્રજીને કહે છે કે જુઓ આખી આ બધું જે થયું છે આ રીતે આત્માની માયામાંથી આ રીતે વાસ્તવમાં અંતઃકરણ પ્રગટ થયું, અથવા પંચમહાભૂતો પ્રગટ થયા, અને એમાંથી આકાશને, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, આ બધી એક વાર્તાઓ જ છે ખાલી. જો ખરેખર આ બધું ઉત્પન્ન થયું હોય તો હવે તો આત્મા તો રહ્યો જ નથી. તો પાછું ઉપનિષદ આ બધાને અંતે પાછું કહે છે કે હજુ આ સમગ્ર જગત બ્રહ્મ જ છે. તો પછી આવું કશું ઉત્પન્ન થયું જ નથી. એટલે આ વાર્તા જ છે બધી એમ. એ વસ્તુ હવે આ 22, 23, 24, 25માં શ્લોકમાં એ વાર્તા જે છે
જે કેવી કલ્પના છે, પરંતુ બાળકો કેવી સત્ય માની લેતા હોય છે એ વાર્તા અહીંયા કહે છે. જુઓ, બાલસ્ય હિ વિનોદાય ધાત્રી વક્તિ શુભામ કથામ ક્વચિત સંતિ મહાબાહો રાજપુત્રાસ્ત્રય શુભાઃ દ્વૌ ન જાતૌ તથૈકસ્તુ ગર્ભ એવ ન ચ સ્થિતઃ વસંતિ તે ધર્મયુક્તાઃ અત્યંતા અસતિ પત્તને સ્વકીયા શૂન્યનગરાદ નિર્ગત્ય વિમલાશયાઃ ગચ્છन्तઃ ગગને વૃક્ષાન દદૃશુઃ ફલશાલિનઃ ભવિષ્યન્નગરે તત્ર રાજપુત્રાસ્ત્રયોऽપि તે સુખમદ્ય સ્થિતાઃ પુત્રઃ સુખમદ્ય સ્થિતાઃ પુત્ર મૃગયા વ્યવહારિણઃ. કી વાર્તા છે એટલે મેં સાથે લઈ લીધું બધું. શું કહે છે, બાળકોના મનોરંજન માટે આ ધાય જે છે એ ધાત્રી જે છે એ વાસ્તવમાં આવી રીતે આ 101મા સર્ગની અંદર કથા કહે છે કે હે મહાબાહો, કે વાસ્તવની અંદર કોઈ જગ્યાએ 3 સુંદર રાજકુમારો રહેતા હતા. તો એ 3માંથી 2 તો ઉત્પન્ન જ નહોતા થયા, અને ત્રીજો ગર્ભમાં હતો અને ગર્ભપાત થઈ ગયો. એટલે ખરેખર 3માંથી એકે ઉત્પન્ન થયા જ નથી. એટલે એવા રાજકુમારો વાસ્તવની અંદર એ ક્યાં રહેતા હતા, કે એવા નગરમાં રહેતા હતા જે પહેલાં હતુંય નહીં, અત્યારે છે નહીં, અને ભવિષ્યમાં આવવાનું નહોતું. એવા નગરની અંદર આવા 3 રાજકુમારો રહેતા હતા, જેમાંના 2 તો ગર્ભમાં જ નહોતા આવ્યા, અને ત્રીજો ગર્ભમાં આવીને ગર્ભપાત થઈ ગયો. એવા 3 રાજકુમારો એવા એક નગરમાં રહેતા હતા જે હતું જ નહીં, જે છે જ નહીં, અને જે ભવિષ્યમાં આવવાનું નથી, એવા નગરમાં રહેતા હતા એમ કહે છે. પછી આગળ શું કહે છે, આ 23મો શ્લોક. પછી 24મા શ્લોકમાં શું કહે છે, આવો બિલકુલ કલ્પિત નગર જે છે એમાંથી નીકળીને જઈ રહેલા જે આ 3 રાજકુમારો જે છે એમણે, અને જેમનું ચિત્ત અત્યંત નિર્મળ છે, એવા રાજકુમારોએ શું જોયું, આકાશની અંદર વાસ્તવમાં ફળોથી લદાયેલું, કેરીઓથી લદાયેલું એક મોટું આમ્ર વૃક્ષ જોયું. ક્યાં? આકાશની અંદર. જુઓ, આ બધું પહેલાં બાળકો સાચું જ માનતા જાય, આગળ કહેતા જાય. અને આ 3 રાજકુમારો આ રીતે પછી નગરમાંથી નીકળેલા, જે નગરનું અસ્તિત્વ જ નહોતું, છે નહીં ને આવવાનું નથી, એવા નગરમાંથી નીકળી અને કેમ નીકળ્યા એ લોકો, તો કે શિકાર ખેલવા માટે. અને શિકાર ખેલતા ખેલતા હવે આજે ક્યાં રહે છે, હવે એ પેલા નગરમાંથી તો નીકળી ગયા, તો કે આજે એવા નગરમાં રહે છે જે ભવિષ્યમાં બનશે, અત્યારે કશું નથી, બેરન જગ્યા છે એવા નગરની અંદર. તો પછી નગર ક્યાંથી કહેવાય, ખુલ્લી જગ્યા કે જે કહો તમે ત્યાં, એવું કેવું જોઈએ ને. તો કે ના, આ નગર ભવિષ્યમાં બનવાનું છે, એવા નગરમાં આ લોકો 3 જણા રહે છે. જે રાજકુમારો 3 રાજકુમાર છે ને, એમાંથી 2 તો ગર્ભમાં જ નથી આવ્યા, અને ત્રીજોનો ગર્ભપાત થઈ ગયેલો. તો એવા રાજકુમારો વાસ્તવમાં એવા નગરમાંથી નીકળ્યા કે જે નગર હતું એ નહીં, છે નહીં, અને આવવાનું નથી. એવા નગરમાંથી નીકળીને શિકાર રમવા માટે, શિકાર કરવા માટે આ રીતે એવી જગ્યાએ અત્યારે છે કે જે અત્યારે તો નગર નથી, પણ અમે તો કહીએ છીએ કે નગર છે, ભવિષ્યમાં બનશે કદાચ, એવા નગરમાં રહે છે. એટલે વાસ્તવની અંદર બોલો આવી વાત કરી એટલે, અને આ બાળકો તો ખુશ થઈ જાય. આપણે જ આવી બધી વાતો સાંભળી છે કેટલાય પ્રકારની. હવે રોજ રાતે છે ને, મને યાદ છે, રોજ રાતે આપણે કંઈક ના વાર્તા કહો, એટલે પછી બિચારા રોજ ક્યાંથી લાવે, 1-2 દિવસ 3 દિવસ તો બધું જેટલી યાદ હોય એટલી કહી દે, પછી રોજ નવી ક્યાંથી, એટલે પછી બનાવે આવી. તમે બનાવો, પણ પેલો બાળક તો વાસ્તવની અંદર બધી વાર્તાઓ જે હોય એને બધાને સત્ય જ માને. એટલે ખરેખર વાસ્તવની અંદર એટલે આ રીતે આ બધી વાતો કેવી છે, અનર્ગળ છે, બિલકુલ અસંભવ વસ્તુ છે. પહેલાં તો આ રાજકુમારો જ નથી ને, ઉત્પન્ન જ નથી થયેલા, 1-2 તો આ ગર્ભમાં જ નથી આવ્યા, ત્રીજો આ ગર્ભપાત થઈ ગયેલો છે. અને એવા રાજકુમારોની આ વાર્તાઓ જે છે એ વાસ્તવમાં, અને આકાશમાં ક્યાંથી વૃક્ષ વગેરે, અને એવી જગ્યાએ હતા જે નગરનું અસ્તિત્વ જ નહોતું, છે નહીં બધું. ઇનફેક્ટ આ રીતે બધી જ વસ્તુઓ અસંગત છે એવું ઉપનિષદની અંદર વાર્તા કહેવામાં આવે છે. અને એ ઉપનિષદમાં કહેવાયેલી વાર્તાને આપણે બાળકો સાચી માનીએ છીએ. કઈ વાર્તા? કે આ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી અન્ન ઉત્પન્ન થયું, અન્નમાંથી
અન્નને ખાઈને આ સ્ત્રી અને પુરુષના બીજ ઉત્પન્ન થયા, સ્ત્રી પુરુષ બીજમાંથી આ બધા જીવો ઉત્પન્ન થયા, અને આ બધા જીવોના આ પ્રકારના કર્મોને આધારે એમને શરીરો મળ્યા, એમના કર્મફળ છે. આ રીતે બધું એમના જીવનો ચાલે છે. આ શરીરનું પતન થશે એટલે નવા શરીરમાં જશે, પુનર્જન્મ, પૂર્વજન્મ, આ તે બધું એના સંચિત કર્મો, ફલાણું ઢીકણું, કેટલી વાર્તાઓ. ભાઈ પહેલું તો આત્મામાંથી આકાશનો ખરેખર જન્મ છે કે નહીં, આટલું પહેલાં કહો. બસ ના, માયા થકી તો માયા પોતે જ કલ્પિત છે, મિથ્યા છે. તો માયાનું પરિણામ એવું આકાશ, પંચમહાભૂતો, તન્માત્રાઓ વગેરે એ વાસ્તવની અંદર થયા છે. એટલે પછી આ પંચમહાભૂતોની કલ્પના ને એમાંથી પછી 5 ભૌતિક શરીરો, પ્રપંચની વાતની બધી વાસ્તવમાં કલ્પના છે. એનીવે, એટલે એ વસ્તુ અહીં કહેવામાં આવે છે કે આ બધું આ એક સીમા સુધી વાસ્તવમાં આ બધી વાતોમાં સાર છે. આ કયો વાસ્તવ સાર? પણ સ્વામીજી તો પછી ઉપનિષદ કેમ આવી વાર્તા કે છે, અમને બાળકો સમજે છે. ભાઈ આપણે બાલ્યાવસ્થા છે ને, અજ્ઞાનાવસ્થા એટલે બાલ્યાવસ્થા, મૂળ અવસ્થા, અને આપણે અનુભવ કરીએ છીએ જગતનો, અને એને સત્ય માની જ લીધેલું છે. તો પછી ત્યાંથી જ શરૂઆત કરવી પડે. આ બધું ખોટું જ છે એવું કરીને ઉપનિષદ કે, આ બધી કલ્પના જ છે એવું કરીને કે, તો આપણે ઉપનિષદને ફગાવી દઈએ. સ્વાભાવિક છે. એવું એકદમ કેવી રીતે આપણે માની લઈએ કે બધું કલ્પના છે? એટલે પછી જ્યાં છીએ આપણે ત્યાંથી શરૂઆત કરે, અને આ રીતે લય બતાવે કે જો પાછા જાઓ, આ સર્જન થઈ ગયું છે, પણ હવે પ્રલય જુઓ તો તમને ખબર પડશે કે આ બધું એકની જ કેવળ આ બધી કલ્પનાઓ છે એમ. એટલે પ્રલય એટલે આપણે પ્રલય નથી કરવાનું ઈશ્વર સૃષ્ટિનો. એટલે મેં કહ્યું કે આપણે લય નથી કરી દેવાનું. આપણી સૃષ્ટિનો આપણે લય કર્યો, સ્વપ્ન સૃષ્ટિનો, બરાબર છે, પણ આનો આપણે લય નથી કરી શકતા, અને કરવાની જરૂર એ નથી. ખાલી સમજો કે આ બધું જે છે 5 ભૌતિક જગત આવ્યું પંચમહાભૂતોમાંથી, એમાં આ પૃથ્વી વગેરે આવી જળમાંથી આ જળ શેમાંથી આવ્યું? એ અગ્નિમાંથી ને, તે રીતે પૃથ્વી જળમાંથી, જળ અગ્નિમાંથી, આ રીતે છેવટે આકાશ બ્રહ્મમાંથી આકાશ કેવી રીતે ઉત્પન્ન થયું? માયા, બ્રહ્મ જ છે, અદ્વિતીય બ્રહ્મ, એમાંથી વળી કશું ઉત્પન્ન જ કેવી રીતે થઈ શકે? એક નિર્વિકાર વસ્તુ છે, એમાંથી વળી આવો વિકાર કાર્ય ઉત્પન્ન થાય જ કેવી રીતે વગેરે. એટલે માયા જે છે વાસ્તવમાં આ પ્રકારની, એ કહેશે, જો આગળ આવવાનું છે, એ આજે તમારું માથું નહીં ખવું, એ આવતી વખતે માયાની વાત કરીશ તમને. આમ તો માયાની આપણે રીતે વાત કરી છે, પણ અહીંયા જરા જુદી રીતે વાત કરે છે. એટલે માયા અનિર્વચનીય વસ્તુ છે, શક્તિ અનિર્વચનીય વસ્તુ છે. એ વસ્તુ બહુ સરસ રીતે અહીંયા કહે છે, મારે તમારા સાથે શેર કરવાનું છે, પણ આજે તમારા સદનસીબે આજે શેર નહીં થાય લગભગ. એનીવે, એટલે આ રીતે કથા પેલા બાળકને આ ધાત્રીએ કરી 101મા સર્ગની અંદર આ પ્રકારની વાત છે, અને એને કારણે બાળકમાં જે સંતોષ જોવામાં આવ્યો એની વાત 26મા શ્લોકમાં કરે છે. ધાત્રેથી કથિતારામ બાલકાખ્યાયિકા શુભા નિશ્ચયમ સ યયૌ બાલઃ નિર્વિચારણયા ધિયા. આ શું કહે છે? શુભા, બાલક આખ્યાયિકા શુભા. આખ્યાયિકા એટલે કથા. એટલે બાળકને જ્યાં કહેવામાં આવી, જે કથા, જે રાજકુમારોની જે કથા કહેવામાં આવી, ધાત્રીએ જે કથા કરી એ શુભા. કારણ કે કેમ શુભા કહો છો? શુભ કેમ કહો છો? કારણ કે એના લીધે બાળકનું મન ખુશ થઈ ગયું. ઘણીવાર એટલે બાળક રડતું હતું કે ચાલ તને વાર્તા ખો કરીને પછી કહ્યું, એવી રીતે આ બધું લાગુ પડે છે આપણને. એટલે વાસ્તવની અંદર આ રીતે બાળકનું મન અત્યંત પ્રસન્ન થઈ ગયું, માટે શુભા. ધાત્રેથી કથિતા, ધાત્ર્યા ઇતિ કથિતા, ધાત્રી દ્વારા કહેવામાં આવેલી કથિતા કહેવામાં આવેલી, હે રામ, ધાત્રા દ્વારા કહેવામાં આવેલી આ શુભા કથા જે છે. સનિશ્ચયમ યયૌ બાલઃ નિર્વિચારણયા ધિયા. અને વાસ્તવમ સહ બાલઃ નિશ્ચયમ યયૌ, અને બાળકમાં નિશ્ચય ઉત્પન્ન થઈ ગયો. શું? બરાબર છે, બધું બરાબર છે. આ રાજકુમારો હતા ને આ પ્રકારે આ નગરમાં રહેતા હતા, આ રીતે શિકાર કરવા ગયા, અને અહીંયા જગ્યાએ રહે છે, ને ફલાણું ઢીકણું, એમણે આકાશમાં વૃક્ષો છે, આ બધું સાચું બરાબર છે. નિર્વિચારણયા ધિયા એટલે બાળકની આ વિચારહીન બુદ્ધિ જે છે એના દ્વારા બાળકે આવો નિશ્ચય કર્યો કે આ બધું સત્ય છે. એવી રીતે શક્તિ વગેરેના વર્ણન દ્વારા આ બંધન મોક્ષ વગેરે જે છે એ ઉપપન્ન થઈ જાય છે. પછી સત્કર્મમાં પ્રવૃત્તિ, અભ્યુદય,
અંતર્મુખતા, નિશ્રેયસ, આ બધું નિશ્રેયસ કરીને છેવટે વાસ્તવમાં શું જાણવાનું છે કે હું પૂર્ણ છું, બધું મિથ્યા છે. આલા પણ એ તો તમે શરૂ કર્યું ત્યારે જ વસ્તુ હતી સાચી, પરંતુ આપણે માટે વાસ્તવની અંદર એ નહોતું. એટલે આખી કથા કરવી પડી. એ કથા પ્રમાણે આપણે બધું સાચું માનવું પડ્યું છે અને એ વસ્તુ વાસ્તવમાં છેવટે સિદ્ધ કર્યું ઉપનિષદે. આપણા વેદાંતના ટીચિંગ કે ભાઈ આ બધું મિથ્યા છે, જે કંઈ છે એક માત્ર આત્મા જ છે. એવું નથી કે હવે તો અમે આત્મા બની ગયા, એવું તો થવાનું નથી. અપૂર્ણ વસ્તુ હોય, તમે અપૂર્ણ હોવ. જીવ હોય તો તમે કંઈ બ્રહ્મ બનવાના નથી. જીવ શિવ બની ના શકે. જીવને શિવ સાથે સરખાવતા હોય તો જીવ પોતાને અજ્ઞાનને કારણે જ, શિવ જ વાસ્તવમાં અજ્ઞાનને કારણે પોતાને જીવ માને છે. હા, એમ એ વધારે સારું કહેવું. હું છું શિવ, પરંતુ અજ્ઞાનને કારણે જીવ માનું છું. અને આ રીતે આપણે બધા મોહગ્રસ્ત છે અને એના માટે આ પ્રકારે ચર્ચા કરવામાં આવી. પછી આ ઉદાહરણથી આપણે શું નિર્ણય હવે ત્યારે કરવો જોઈએ એ વસ્તુ 27મા શ્લોકમાં કહે છે. ઇયમ સંસાર રચના વિચારોજ્જિત ચેતસા બાલકાખ્યાયિકે વ્યક્થમ અવસ્થિતિમ ઉપાગતા. એટલે વિવેકી માટે તો વાસ્તવની અંદર આ સંસાર વગેરે છે નહીં, કે એનું હોવું પણ આપણે યુક્તિથી સિદ્ધ કરી શકતા નથી. એટલે આ પેલી કથાની અંદર જે બધી મનગઢંત વાત જે કરવામાં આવી અને એને પહેલાં આ બાળકો સાચી માની લેતા હતા, એવી રીતે જગત વગેરેના જન્મનું જે વર્ણન છે એ પ્રકારે વાસ્તવની અંદર ખરેખર આ પ્રકારની જ વસ્તુ છે. અવિવેકીની બધી વસ્તુ સાચી લાગે છે, જેમ પહેલાં બાળકને પેલું સાચું લાગતું હતું. ઇયમ સંસાર રચના, એટલે આ સંસારની રચના વગેરે છે. વિચારોજ્જિત ચેતસામ, એ લાગે છે તો એવું જ આ સંસાર રચના, સૃષ્ટિ કઈ રીતે આવી ને બધું જે વર્ણન જે છે, જાણે કે એ વર્ણન બધું આપણને તો એવું જ લાગે છે કે આવું છે જ, બરાબર છે, આવું રીતે આવી હશે. પરંતુ વાસ્તવમાં વિચારોજ્જિત ચેતસામ એ વાસ્તવમાં એ જ્યારે વિચાર મનને તમે એરણ પણ વિચારને એરણ એટલે એનું વિશ્લેષણ વગેરે ન કરો તો એ વસ્તુ તમારા માટે સાચી બને. જેવી રીતે બાળકો માટે, બાળક વિચારહીન અવસ્થાની અંદર આ બધું માની જ લે કે આવા રાજકુમારો હતા ને વગેરે વગેરે એમ કે છે. અને આ રીતે પછી એનો આ સંક્ષેપ કરીને પ્રસંગ પછી વશિષ્ઠજી આગળ વધારે છે. ઇત્યાદિભિ ઉપાખ્યાનૈ માયાશક્તિશ્ચ વિસ્તરમ વશિષ્ઠ કથયામાસ સા એવ શક્તિ નિરૂપ્યતે. એટલે રામચંદ્રજીને આ તત્વ આત્મા જે છે એનું અજ્ઞાન છે એની નિવૃત્તિ માટે વશિષ્ઠજી આ રીતે અનેક કથાઓનો સહારો લીધો અને બતાવવા માટે કે ખરેખર સંસારની અંદર જેમ પેલી કથામાં કશું યુક્તિસંગત છે નહીં, એવી જ રીતે આ સંસારનું જે વર્ણન વગેરે છે એમાં કશું યુક્તિસંગત છે જ નહીં. માયા જ સ્વયં આ રીતે એનો આ બધો આ પ્રકારે ફેલાવ કરી રહી છે અને માયા પોતે મિથ્યા છે, માટે બધો ફેલાવ પણ મિથ્યા છે. આ અનિર્વચનીય માયા જે છે એનો વિસ્તાર જ બધો આ પ્રપંચ છે, જે પોતે અનિર્વચનીય છે, મિથ્યા છે. અને પ્રમાણ કે યુક્તિનું સમર્થન, એટલે શ્રુતિનું તમે સહારો ન લો અને શ્રુતિને આધારે શ્રુતિના વસ્તુને સમજવા માટે યુક્તિ તર્ક વગેરેનો આશરો ન લો તો પ્રપંચ આપણને સત્ય જ લાગે છે, વિચારીને વસ્તુ. અને એ રીતે એમાં બનેલી એની શક્તિ જે એને પણ આપણે વાસ્તવિક માનીએ છીએ. પરમેશ્વરમાં આવી શક્તિ જ છે, માટે પરમેશ્વર સર્જક જ છે. પરમેશ્વરમાં સર્જન શક્તિ છે જ, લય શક્તિ છે જ, અને આ સ્થિતિ શક્તિ આનો પાલન શક્તિ છે જ. પરમાત્માઓ શક્તિવાળો જ છે. આ બધું વાસ્તવમાં આ પ્રકારે આ બધું આપણને સાચું લાગે છે. શક્તિ પણ વાસ્તવમાં સત્ય લાગે છે. એ શક્તિ જ સત્ય લાગે છે કારણ કે એ શક્તિનો પ્રભાવ છે, એ પરમેશ્વરની શક્તિ છે, એ આનો આ મહાન પ્રભાવ છે કે એ પોતે મિથ્યા હોવા છતાંય આપણી અંદર આ પ્રકારે સત્યતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. કારણ કે એ શક્તિનો જ આ બધો વિલાસ છે અને વિલાસને સત્ય માનીએ છીએ. માટે એ વિલાસ જેનું પરિણામ છે એ શક્તિને સત્ય માને છે. શક્તિ ધરાવનાર શક્તિ ખરેખર પરમેશ્વરમાં રહેલી જ છે અને બધી વસ્તુને સત્ય માનીએ છીએ. પરમેશ્વર ખરેખર સર્જન પાલન લય કરી જ રહ્યો છે વગેરે મારાથી ભિન્ન છે, તો પછી આવે. એટલે આ રીતે અહીંયા કહ્યું અને પછી વાસ્તવની અંદર એ શક્તિ ખરેખર છે, સત્ય છે કે શું છે એની ચર્ચા કરે છે, બહુ અદભુત ચર્ચા કરે છે. થોડા ઉદાહરણ પણ લે છે. એની વાત હવે આવતી વખતે કરીશું.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.